રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 9 વર્ષ પૂર્ણ થયા છે। હવે આગામી વર્ષ 2027માં ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થશે। 21 જાન્યુઆરી 2026ના રોજ કાગવડ સ્થિત ખોડલધામ ખાતે વર્ષ 2026 ખોડલધામ કન્વીનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે। ખોડલધામ કન્વીનર મીટમાં નરેશ પટેલની સૌથી મહત્વની જાહેરાત ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। આમ હવે પછીથી ખોડલધામ સંગઠનને લગતી તમામ બાબતોની કામગીરીની દેખરેખ અનાર પટેલ દ્વારા રાખવામાં આવશે તેવું આજની ખોડલધામ કન્વીનર મીટમાં નક્કી કરાયું છે। અનાર પટેલને મહિલા પાંખના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને ખોડલધામના સંગઠનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। પ્રોટોકોલને તોડીને એક જાહેરાત જ કરવી પડે એમ છે, ત્યાર પછી બીજી જાહેરાતો થઈ શકે એમ છે। એટલા માટે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો। ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે। આપણે સૌ નરેશભાઈ પટેલે જે જાહેરાત કરી છે સંગઠન માટેના અધ્યક્ષ રૂપે આદરણીય અનારબેન પટેલને એક વખત તાળીઓના ગડગડાટથી એને સમર્થન આપીએ। અમારા પ્રતિનિધિ હર્ષદ લખવાળાનો રિપોર્ટ, જીજોલ ગુજરાતી ન્યૂઝ, ખોડલધામ।